તો મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો જે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓએ જાણવો અગત્યનો છે। તો મિત્રો એ તમામ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ, તો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને જો તમે મિત્રો આપણી આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો પ્રથમ નિર્ણય છે કે ધોરણ 3 થી 8ની જે પ્રથમ પરીક્ષા છે તેનો ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો જે આ ધોરણ 3 થી 5માં હજુ ક્લાસરૂમ શિક્ષણ શરૂ જ નથી થયું ત્યાં તો મિત્રો પ્રથમ પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો ધોરણ 3 થી 8માં 15મી માર્ચથી પ્રથમ સત્રની જે પરીક્ષા છે તે યોજાશે અને મિત્રો જે આ પરીક્ષા છે એ ક્લાસરૂમમાં જ લેવાશે। આ ઉપરાંત મિત્રો જે પ્રથમ પરીક્ષા છે તેનો ટાઈમ ટેબલ જોઈએ કે 15 માર્ચના રોજ ધોરણ 3 થી 5માં ગણિત વિષયનું પેપર યોજાશે। તો મિત્રો તમામ માહિતી જે કાર્યક્રમ છે વિડીયોની અંદર જોઈ શકો છો, તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। તો મિત્રો આ ઉપરાંત જોઈએ કે પરીક્ષા જાહેર થતાં હવે ધોરણ 3 થી 5માં પણ ક્લાસરૂમ શિક્ષણ શરૂ કરાશે। આ ઉપરાંત મિત્રો ગુજરાતની તમામ સ્કૂલમાં કોમન પ્રશ્નપત્રો દ્વારા પરીક્ષામાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઆરટી અને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા રાજ્યના તમામ ડીઓ અને ડીપીઓ તથા કોર્પોરેશન સ્કૂલોના શાસન અધિકારીઓને પરિપત્ર કરીને સૂચના આપવામાં આવી છે। તો મિત્રો 15મી માર્ચથી પ્રથમ સત્ર નિદાન કસોટી લેવાની રહેશે અને રાજ્યની જિલ્લા પંચાયત અને કોર્પોરેશન હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલમાં મિત્રો ધોરણ 3 થી 8માં પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાશે। તો મિત્રો બીજો નિર્ણય છે તો મિત્રો એ પણ માહિતી જોઈ લઈએ। તો મિત્રો ધોરણ 3 થી 8ના બાળકોની નિદાન કસોટીનો કાર્યક્રમ જાહેર કરાયો અને જેની અંદર મિત્રો રાજ્યમાં ધોરણ 3 થી 5ના વર્ગોનું ફિઝિકલ શિક્ષણ 15મી માર્ચ પહેલા શરૂ થઈ શકે છે। તો મિત્રો જે ધોરણ 3 થી 5ના વર્ગો છે એ 15મી માર્ચ પહેલા શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો 15મી માર્ચથી 22 માર્ચ સુધી પ્રથમ સત્રની નિદાન કસોટી ચાલશે તેવી અગત્યની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બાદ 18મી ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગોનું ફિઝિકલ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો ત્યારે હવે આગામી 15મી માર્ચ પહેલા ધોરણ 3 થી 5ના વર્ગો શરૂ થશે એવી પણ મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની નિદાન કસોટીનો કાર્યક્રમ જાહેર કર્યો છે અને મિત્રો નિદાન કસોટીનો પ્રારંભ 15મી માર્ચથી શરૂ થશે અને મિત્રો 22મી માર્ચ સુધી ચાલશે। તો મિત્રો આ હતા ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મહત્વના સમાચાર। તો મિત્રો જે દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો માત્ર વિડીયોને એક લાઇક કરી દેજો અને ખાસ કરીને મિત્રો જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો જેથી કરીને તેઓને પણ આ માહિતી મળી શકે। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।